ડીસા તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું। આજે ડીસામાં તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનો ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, એપીએમસી ચેરમેન ગોવાભાઈ દેસાઈ, રાજ્યસભા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ચિંતનભાઈ પટેલ, માર્ગ મકાન પંચાયત વિભાગના ઇજનેર એચ.એમ. પટેલ સાહેબ હાજર રહ્યા હતા। 2 કરોડ અને 67 લાખના ખર્ચે બની રહેલા નવા બિલ્ડિંગમાં અત્યંત આધુનિક સુવિધાઓ નવા બિલ્ડિંગને રૂપરેખા આપવામાં આવી રહી છે। આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરીને ડીસાના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દરેક અધિકારી અને કર્મચારીની સુખાકારી અને તેમને મળતી સુવિધાનું ધ્યાન રાખીને કામ કરી રહી છે। કોઈપણ કર્મચારી વર્ગ કોઈપણ રીતે પરેશાન ના થાય અને અનુકૂળ વાતાવરણમાં કામ કરે એ હેતુથી તેમને સુવિધાઓ મળી રહે એ દિશામાં સરકાર કામ કરી રહી છે। આજના પ્રસંગે રાજકીય આગેવાનો સાથે ડીસા તાલુકાના તલાટી મિત્રો, અધિકારી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા આજે ડીસા તાલુકા પંચાયતનું પોતાનું મકાન 2.67 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સૌ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યો, ડેલિગેટશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટીશ્રી અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે ખૂબ સરસ મજાનો વાતાવરણની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાહેબ, કેટલા સમયની અંદર આ બિલ્ડિંગ બનીને ઊભી થશે? અંદાજિત 18 મહિનાનો સમય છે। 18 મહિના પહેલાં પૂર્ણ કરવાની કોશિશ કરશે।